લખતરના કડો ગામે સાપની એક પ્રજાતિ ભાગ્યે જ જોવા મળતી ક્રીડા કરતી કેમેરામાં થઈ કેદ। લખતર તાલુકાના કડુ ગામે સાપની એક ભાગ્યે જ જોવા મળતી પ્રજાપતિ ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામાં કેદ કરી હતી। એક નજર જોતા સાપ લાગે પણ આ સાપ નહીં પણ સાપ જેવી જ લાગતી તેની પ્રજાતિ કે જેને ગામઠી ભાષામાં સરપણ કહેવામાં આવે। આ સાપ છે કે સરપણ એ છે ઓળખવું મુશ્કેલ, કારણ કે આ સરપણ સાપ જેવી જ અને એવા જ પ્રકારની આવે છે। પણ સાપ જ્યારે ચાલે ત્યારે મુખ્યત્વે મોઢું જમીન પર રાખીને ચાલે, ત્યારે સરપણ ચાલે એ જમીન અંદાજે ફૂટથી 1.5 ફૂટ જેટલું મોઢું ઊંચું રાખીને ચાલે। લંબાઈમાં પણ સરપણ સાપ કરતાં મોટી હોય। સરપણ નર અને માદા બંનેની લંબાઈ સરખી હોય, જ્યારે સાપ કરતાં તેની માદા એટલે કે નાગણીની લંબાઈ ટૂંકી હોય છે। ત્યારે લખતર તાલુકાના કડુ ગામે નર અને માદા સરપણ ક્રીડા કરતા ગ્રામજનોએ ધ્યાને આવતા તેને જોવા માટે લોકોને ટોળા ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।